હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર મામલે દેશભરમાં આક્રોશ છે, ત્યારે સમગ્ર દેશના સનાતનીઓની લાગણી દુભાઈ છે। જે સંદર્ભે સરદાર નગરી બારડોલીમાં બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી। બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી ડોક્ટર નિરંજનાબેન કલાર્થીના હસ્તે આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બારડોલી વિસ્તારમાં રહેતા સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો જોડાયા। બારડોલી પ્રાંતને આવેદન પણ આપવામાં આવ્યું હતું। આજ રોજ બપોરે 2 વાગે સ્વરાજ આશ્રમ ખાતે સૌ ભેગા થયા અને શાંતિપૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળ્યા હતા। આ રેલી સ્વરાજ આશ્રમથી જલારામ મંદિર રોડ લીમલા ચોક થઈ બારડોલી પ્રાંત કચેરી પહોંચી અને હિન્દુઓ પર થયેલા અત્યાચારો મામલે સરકાર કડકમાં કડક પગલાં ભરવાની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશ મંત્રાલયને સંબોધીને બારડોલી પ્રાંતને આવેદન આપવામાં આવ્યું હતું। અમે આજે આ પ્રદેશના 30થી વધુ સામાજિક સંગઠનો, સમાજના પ્રમુખો, એમના હોદ્દેદારો અને એમના સભ્યો સાથે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં એટલા માટે રેલી અને આયોજન કર્યું કે કેટલાક સમય પહેલાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર રીતસરનો અત્યાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જે કે ધર્મસ્થાનો છે એમનું ભરપૂર નુકસાન થયું અને વ્યક્તિગત રીતે જેમની માલ મિલકતને પણ નુકસાન થયું। અને જ્યારે આ અત્યાચાર થયો હોય તો સ્વાભાવિક છે કે આ બારડોલી જ્યારે હંમેશા આવા આંદોલન માટે ઊભું રહ્યું છે, તો એમની એક ફરજના ભાગરૂપે આ સમાજ દ્વારા ભારત સરકારને વિનંતી કરવામાં આવે કે આની વિરુદ્ધમાં તમે કડકમાં કડક પગલાં લો। અને અમે આ જે કંઈ બનાવો બનાવ્યા છે અને વખોડી કાઢીએ છીએ। આ માટે એક શાંતિ રેલીનું આયોજન હતું અને અમે મૌન રેલી જ આપણે કાઢી હતી અને શિસ્તબદ્ધ અને અનુશાસન સાથે આપણે પ્રાંત ઓફિસર મેડમને આપણે આપ્યું છે અને એવો વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિને પહોંચાડે એવી અમને ખાતરી પણ આપી છે। એ બદલ એમનો આભાર પણ માનીએ છીએ। આજરોજ બારડોલી પ્રદેશ સમસ્ત સનાતની હિન્દુ સમાજ સંગઠન દ્વારા એક મૌન રેલી પાડીને આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે બાંગ્લાદેશમાં થયેલ ઉથલપાથલ અને ત્યાં જે ઘટનાઓ બની એ બાબતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે જે આવેદનપત્ર આપેલું છે, જે આજે જ અમે રાજ્યપાલશ્રી અને કલેક્ટર સાહેબ મારફત આગળ ફોરવર્ડ કરીશું। હિતેશ પરીખ, RN ન્યૂઝ, બારડોલી।